જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે પૃષ્ટિ સેવામાં પ્રભુને મિશ્રી ધરાવવાનો ભાવ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. માખણને મિશ્રી. માખણ મિશ્રી એ પૃષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીને ધરાવવામાં 56 ભોગ સમાન છે. તે દરરોજ શ્રી ઠાકોરજીને મંગલામાં ધરાવવું જોઈએ. માખણ રૂપી હૃદયમાં મિશ્રી રૂપી રસાત્મકતાનું મિલન થાય છે. તે દર્શાવે છે કે શ્રી ઠાકોરજી અને યમુનાજીના રસરૂપી મિલનનો ભાવ છે. સૂકા મેવા મિશ્રી. સૂકા મેવામાં કાજુ, દ્રાક્ષ, ખારેક અને કોપરા સાથે મિશ્રી ધરાવવામાં આવે છે. કાજુ એ ચંદ્રાવલીજીના ભાવથી ધરાય છે. ખારેક કુમારિકાના ભાવથી અને દ્રાક્ષ ગોપીજનોના ભાવથી છે. કોપરું એ વ્રજભક્તોના ભાવથી છે. આમ તેમાં 5મી વસ્તુ મિશ્રી પધરાવીએ છીએ તે શ્રી યમુનાજીના ભાવની છે. શ્રી યમુનાજી નિર્ગુણ અને રસાત્મક સ્વરૂપ છે. તે સ્વામીજીઓનો શ્રી ઠાકોરજીની સાથે મિલન કરાવી આપે છે. સૂકા મેવાની મિશ્રી એ છારીજીના ભાવ સ્વરૂપ પણ છે. જેની સૂક્ષ્મ સેવા હોય તેઓ છારીજી ન ભરતા હોય તો આ મિશ્રી એ છારીજીનો ભાવ દર્શાવે છે. કોઈક સમયે છારીજીમાં જળની જગ્યાએ મિશ્રી ભરવામાં આવે છે. વૈષ્ણવ બહારગામ જતા હોય ત્યારે છારીજીમાં જળની જગ્યાએ મિશ્રી ભરવામાં આવે છે. તે સાક્ષાત યમુનાજીનો ભાવ છે અને છારીજીના સંબંધથી તેમાં જ્વળ સ્વરૂપનો ભાવ આવે છે. તે શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. પન્નાની મિશ્રી. શ્રી ઠાકોરજીને અખાત્રીજથી રથયાત્રા સુધી પન્નો ધરાવવામાં આવે છે. આ પન્નામાં સાકર, એલચી અને સહેજ બરાસ અને તેની સાથે મિશ્રી પધરાવવામાં આવે છે. ઘરની સેવામાં ઠાકોરજીને રાજભોગમાં પન્નો ધરાવાય છે અને જેને આખા દિવસની સેવા હોય તો તેને ઉત્થાપનમાં પન્નો આવે. પન્નાની મિશ્રીમાં શીતળતાનો ગુણ રહેલો છે જે યમુનાજીનો ભાવ છે. હૃદયની વિરહાત્મક ભાવને તે શીતળતા આપે છે. લીમડાની કૂપણ સાથેની મિશ્રી. આ મિશ્રી સંવત્સરને દિવસે ધરાવવામાં આવે છે. સંસાર રૂપી કડવાશમાં યમુનાજી રૂપી મિશ્રીનો રસ મેળવાય છે, જેથી સંસારની કડવાશમાં પણ ભગવદ નામ લઈ શકાય છે. આ મિશ્રી એટલે કે શ્રી યમુનાજી આપણને શ્રી ઠાકોરજીની સન્મુખ લઈ જાય છે. આમ શ્રી યમુનાજીના ભાવની મિશ્રી દર્શાવે છે કે કડવાશમાં પણ મીઠાશ રહેલી છે. શ્રી યમુનાજીને મિશ્રી ભોગ. વૈષ્ણવો વ્રજભૂમિમાં ઠકુરાણી ઘાટ પર યમુનાજીને મિશ્રીનો ભોગ ધરાવે છે. તેનો ભાવ છે કે શ્રી વસુદેવજી જ્યારે મથુરાથી શ્રી ઠાકોરજીને લઈને શ્રી યમુનાજીમાંથી પસાર થઈ ગોકુલ પધારવા જતા હતા ત્યારે યમુનાજીએ તરંગરૂપી હસ્તકમલ દ્વારા શ્રી ઠાકોરજીના ચરણ કમળમાંથી જે રસાત્મક સ્વરૂપ લઈને પોતાની નિકુંજમાં પધરાવ્યું હતું તે ભાવથી શ્રી ઠકુરાણી ઘાટ પર આજે પણ વૈષ્ણવો મિશ્રીનો ભોગ ધરે છે. જ્યારે ગ્રહણ હોય ત્યારે ઘરના પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીને ધરવા માટે છારીજીમાં મિશ્રી પધરાવવામાં આવે છે. તે સાક્ષાત શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. માટે ગ્રહણ સમયે છારીજીમાં મિશ્રી પધરાવવામાં આવે છે. આમ મિશ્રી ધરાવવાના અલગ અલગ ભાવ હોય છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.